જો આ રૂમ છે ને, અહીંયા તમે સુઈ જજો. ફાવશે? અહીંયા? હા, નહીં ફાવે? હા હા આ રૂમ મારો છે, એટલે મમ્મીએ મને કીધું કે હું તમને મારો રૂમ આપી દઉં અને તમે અહીંયા રોકાજો જેટલા પણ દિવસ રોકાવ. મમ્મીએ કહ્યું હતું કે ઉપરનો એક રૂમ ખાલી છે, એ કયો? એ રૂમ તો ભાઈ ભાભીનો છે, ત્યાં તમારે ન સુવાય ને. ભાઈ સાથે તમે સુવો તો પછી ભાભીને એકલું એકલું લાગે ને. 7 દિવસ સુધી થોડા એકલા એકલા રહે. એના કરતા મને થયું કે તમે મારા રૂમમાં સુઈ જાઓ. હા તો તું? હું તો થોડી અહીંયા સુઈશ, તમે પણ. અહીંયા તો ક્યાંથી સુવાની? પણ તું ક્યાં બા વાળી રૂમમાં સુવાની, મમ્મી વાળી? હા, હું બહાર સુઈ જઈશ. સારું. હા બધું આવી રીતના જ તે એ તમે કરી લેશો ને? કબાડખાનું હું કરું? કબાડખાનું? એટલે મારું કહેવાનો કે આ બધો તારો સામાન, મેકઅપ, અરે, પર્સ, આ જુઓ ને, આ પેલો ડ્રેસ છે, તમને ખબર છે? મમ્મીએ મને સગાઈમાં ગિફ્ટમાં આપ્યો હતો. આ તમને પણ યાદ નથી રહેતું. હું જો હમણાં તમને ફટાફટ કરી દઉં છું બધું. ના ના રહેવા દે, સાઈડમાં મૂકી દે, ના, ચાલશે. ના, તમે જુઓ તો ખરા, આ ડ્રેસ તમને યાદ છે કે નથી? પેલા એમ આ આપણી સગાઈ થઈ કે નહીં ત્યારે આપ્યો હતો. જો હા બહુ કેવો સારું. લાગે છે? હજી પણ એવો ને એવો જ છે. હા, કેમ કે મેં કાલે જ પહેર્યો હતો ને એટલે. હા. બાકી તો મેં પહેર્યો જ નથી. હા. સારું કહેવાય. આ બધું તમે થોડું સાઈડ કરી લેજો અને સુઈ જજો. હા પાક્કું. આવું કેવું કરો છો તમે? હે? એમ કરવાથી જલ્દી ભેગું થઈ જાય ને સાડી. જો હા. પછી એને ખાલી આમ કરીને લેવાની જ રહી. ઠીક છે, સુઈ જાઓ અહીંયા. અને હું શું કહું છું તમને, ગમે તે વસ્તુની જરૂર પડે ને તો તમે મને કહેજો. એટલે કે તમને કંઈ જોઈતું હોય રાતના, મચ્છર હોય તો મચ્છરદાની કે મચ્છરની અગરબત્તી, કાંઈ પણ હું આવી જઈશ. એક અવાજ આપજો. અહીંયા એક ઓસીપું પણ નથી, ચાદર પણ નથી, અને ખબર નહીં બીજું તો શું ઘટતું હશે. જો છે ને આ એમાં મને પંખો છે પણ ચાલે છે? હા, એસી પણ છે, એ ચાલે છે. અચ્છા, એસી ચાલે છે? હમ વાવ, સરસ. આદિત્ય, ચાલુ કંપનીનું છે કે કઈ કંપનીનું છે? નામ તો કઈ દેખાતું પણ નથી. પેનાસોનિક. અચ્છા, તો ઘુસાઈ ગયું હશે. હું શું કહું છું, શું? આપણો જે રૂમ છે ત્યાં ઘરે એસી છે. આ છે ને? હા, એ જ તમારે કરિયાવરમાં નહીં લાવવું પડે ને. ના ના કઈ જરૂર નથી. આદિત્ય, આપણે જલ્દી લગ્ન કરી લઈએ તો કેવું સારું. ઉતાવળ શું છે તને? મતલબ કે જો એકવાર સાસરી ગયા પછી, મતલબમાં અમારા ઘરે આવ્યા પછી અહીંયા પિયર આવવાનું બહુ મન થશે, પછી શું કરીશ? હા, અત્યારે જેટલું પણ મન ભરીને રોકાવું એટલું રોકાઈ લે ને. ના, મારે હવે નથી રોકાવું. આ બધી છોકરીઓના લગ્ન થઈ ગયા. મારી ફ્રેન્ડ છે ને કૃપાલી, જેની સગાઈ થઈ હતી આપણી સાથે જ, બસ એને થોડા દિવસમાં લગ્ન છે. તો પછી આપણા લગ્નમાં આટલો બધો ટાઈમ કેમ? તમને મારા વગર ગમે છે? તમને મારી યાદ ના આવે? આવે ને? આ હું ફોન કરું ને ત્યારે જ તમે વાત કરો છો, બાકી તો તમે સામેથી ફોન પણ નથી કરતા. હું તો જોતો હોઉં છું ને, આપણે શું? એકબીજાને જોવું પડે. મતલબમાં ડાયરેક્ટ લગ્ન કરી લેવા, સગાઈ થયા એટલે લગ્ન કરી લેવા જરૂરી નથી હોતા ને. હા, પણ જ્યારે હોય ત્યારે મારે જ ફોન કરવાનો, એ તે વ્યાજબી ના કહેવાય ને. આ મને તો ક્યારેક એવું લાગે કે જાણે મને જ તમારી જરૂર હોય, તમને તો મારી જરૂર જ ના હોય. ના ના ના, એવું કઈ નથી. કેવી વાત કરે છે તું? મને પણ હોય જ ને. સાચું કહું તો હું અહીંયા હોટલમાં પણ રહી શકતો હતો, બહાર પણ રહી શકતો હતો, છતાં પણ તું અહીંયા હતી એટલે મેં વિચાર્યું કે મારા સાસરિયામાં જવું જોઈએ કે નહીં. તો પછી આપણે જલ્દીથી લગ્ન કરી લઈએ, એટલે તમારે પણ અહીંયા બાના કરીને આવવું નહીં અને મારે પણ બાના કરીને તમને મળવું નહીં. મમ્મીને બધા સૂઈ ગયા છે, તમે ટેન્શન ના લો ને. ત્યાં શું જોયા કરો છો? મને જુઓ ને. તને જોઉં છું, પણ તું આમ ગાંડી ગેલી ન થા. જો તમે મને ગાંડી ઘેરી કીધી. ના ના ના, આદિત્ય, પ્રેમથી. તમને હું ગાંડી લાગુ છું? તો પછી તમે શું કામની સગાઈ કરી જો હું તમને ગાંડી જ લાગતી હોય તો? કેવી વાત કરે છે? ખાલી મેં શબ્દોમાં એવી રીતના લીધું. મારું કહેવાનો મતલબ કે તું આમ ઉતાવળી ન થા. અને સારું, બહુ સફાઈ દેવાની જરૂર નથી. સુઈ જાજો હવે, હું જાઉં છું. તું જબરી છે, મારી મારીને સુડાવે છે. બોલ. ઊંઘ આવશે. આદિત્ય, હા, જો હવે શું બાકી રહી ગયું? મેં તમારું નામ લખ્યું છે. કેવું લાગે છે? આદિત્ય. જોયું જોયું જોયું, તમારે મારો હાથ પકડવો પડ્યો ને. એટલે લખ્યું તું? એટલે જ. હા તો મેં જોઈ લીધું, બહુ સરસ છે, થેન્ક યુ. તું જા. તમે કેવા છો? આમ સામેથી એમ કહેવાય કે તું અહીંયા રોકાઈ જા, બધા સૂતા છે તો થોડી વાર આપણે વાતો કરીએ. આવો સમય આપણને ક્યારે મળશે આદિત્ય? ગોપી, મને સમજાતું નથી કે ફોન
અરે કોઈનો ફોન આવતો હતો. કોઈનો ફોન નથી. જો 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 અરે હા હું વાત કઈ કરું. નથી. હું કહું ને કે હું એમની વાઈફ વાત કરું છું. અરે ના હવે અત્યારે કોઈ તમારા બધા ફ્રેન્ડ્સ ની ખબર પડવી જોઈએ ને કે આપણા બેની સગાઈ થઈ ગઈ છે. બધાને ખબર જ છે કે મારી સગાઈ થઈ ગઈ છે અને મને પણ ખબર પડી ગઈ છે કે તું મારી ફિયન્સી છો. હવે આ બીજું કઈ આપણે આગળ વાત કરશું જો કાલે. પાછો ફોન આવે છે. પણ ગોપી ફોન તો આવે ને. ફોનમાં ફોન ના આવે તો શું આવે? પણ રાતના આટલા વાગે. અરે હલો બાય. મને તો જોવા દ્યો આદિત્ય, કોનો ફોન હતો? રાતના આટલા વાગે કોણ ફોન કરે છે? ભાભી હતા? મારા ફ્રેન્ડ્સ છે. એ લોકો રાતના બહાર બેઠા હોય કે નહીં તો એ લોકોને હું કહીને નથી આવ્યો કે હું બહાર જાઉં છું થોડા દિવસ માટે. એટલા માટે એ લોકો વિચારતા હશે કે આજે કેમ બહાર એટલે કે બેસવાના? મેરેજ પછી તમે રાતના બહાર જતા રહેશો, મારી સાથે નહીં રહો? ના 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 12-1 વાગ્યા સુધી હું બધા ફ્રેન્ડ સાથે બહાર બેઠો હોઉં છું. પછી લેટ નાઇટે હું ઘરે આવું છું. હા, તમને નામ કેવું લાગ્યું? નામ બહુ ફાઇન છે. હા સરસ. સારું, હવે સુઈ જાઓ હે ને? હા જાઉં છું. ગુડ નાઇટ. હા ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા ગુડ નાઇટ. ખાલી ગુડ નાઇટ. તો બીજું શું હોય? ખરેખર હા આ મમ્મી કહેતા હતા એ વાત સાચું. આ છોકરી બધું શીખીને બેઠી હોય એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? અહીંયા કેમ સૂતા હતા? અરે આ જુઓ ને રૂમની અંદર મચ્છર જ એટલા હતા કે વાત જવા દો. અને એક મોટું મચ્છર સાલું ડંખ માર્યા જ કરતું હતું. ડંખ માર્યા જ કરતું હતું કે વાહો સોજવાડી દીધો છે આખો. મોટો મચ્છર એટલે ને આપણા ઘરમાં ક્યાં મચ્છર છે? અમે તો જોયા જ નથી મચ્છર. તમને ક્યાંથી મચ્છર કરડી ગયા? કેમ સમજાવું તમને? બહુ મચ્છર છે અંદર અને એટલા માટે તો અહીંયા બહાર આવીને સૂતો હતો તો તમે ઉઠાડી દીધો. પંખો પણ બંધ કરી દીધો કોઈએ. આવું તો કોણ કરતું હશે? અરે પંખો એ તો મને ખબર જ નથી. હું તો હમણાં આવ્યો અને હું ઓફિસ જતો હતો. મેં જોયું કે કોઈ સૂતું છે. પછી જોયું તો તમે સૂતા હતા. મને સમજ ન પડી કે અહીંયા કેવી રીતે તમે આવી ગયા. મેં તો તમને રૂમમાં સૂવાનું કહ્યું હતું પણ મને હજી સમજ નથી પડતી કે આપણા ઘરમાં મચ્છર છે જ નહીં તો તમને ક્યાંથી કરડી ગયા? કહું તો છું આ ખોટું થોડો બોલું છું. કરડિયા હશે તો જ બહાર સુવા આવ્યો હોઈશ ને સોફા પર. મને શોખ થતો હતો કે અહીંયા બહાર આવીને સૂ. ના ના એ તો તમારી વાત રાઈટ છે. પણ હું શું કહું કે 9:30 થવા આવ્યા, હું ઓફિસ જતો હતો તો તમારે ક્યાંય જવાનું નથી? એટલે આ પેલું કોચિંગ સમથિંગ તમારે પેલું કોર્સ માટે જવાનું કે નહીં? જવાનું છે પણ એ તો વાર છે હજી. મારે તો લેટ જવાનું છે. તો પણ આદિત્ય કુમાર તમે ત્યાં ઘરે હોવ ત્યારે કેટલા વાગે ઉઠો? હા 8 વાગે 8:30. બાકી 8:30 કામ ના વાગે? હોય તો 10 વાગે. 10 વાગે? હા બહુ સારું કહેવાય. અમારા ઘરમાં તો લગભગ બધા 6:30-7 ઉઠી જ જાય. અને મારા મમ્મી તો કહે છે કે વહેલા તો ઉઠવું જ જોઈએ. વહેલા ઉઠવાથી છે ને બુદ્ધિ પણ આપણી સ્ટ્રોંગ થાય અને દિવસ પણ સારો જાય. અરે પણ એ વાત તમારા ઘરની બરાબર છે પણ આમ કોઈ મહેમાન સૂતું હોય તો પંખો બંધ કરીને જતું રહેવું અને જગાડવા એ તો સારી વાત ન કહેવાય ને. ના, એ પંખો મને હવે યાદ આવ્યું. કદાચ એ પંખો છે ને બંધ જ હશે. તમને રાત્રે પેલા મચ્છરને લીધે ખ્યાલ નહીં આવ્યો કારણ કે એ પંખો બગડી ગયો છે. પડી ગયો છે? હા રાત્રે તો ચાલુ કરીને સૂતો હતો. હા એટલે એ રીતે જ બગડ્યો છે. ક્યારે બંધ થઈ જાય એનું નક્કી નથી રહેતું. એના છે ને એકચ્યુઅલી કોન્ટેક્ટ લૂઝ થઈ ગયા છે તો ક્યારેક છે ને છેડા હલી જાય છે. મેં કારીગરને બોલાવેલો ઇલેક્ટ્રિશિયનને પણ રિપેર થયો નથી હજુ. બરાબર સારું સારું કહેવાય. હા બોલો બીજું શું? તમે આવા કપડાં પહેરીને જ ઘરે સૂવો કે પછી? ના આ નાઇટ ડ્રેસ પહેરીને સૂતો હતો ચડ્ડો પણ મચ્છર કરડવા લાગ્યા એટલે વિચાર કર્યો કે પેન્ટ પહેરી લઉં. સારું કર્યું. સોક્સ પણ પહેરી લીધા. બહુ સારું કર્યું. એટલે હા એ પણ મારી પાસે માંગવું જોઈએ ને. મારી પાસે જો પેલી અગરબત્તી પણ હતી અને ફૂલ નાઇટ ડ્રેસ પણ હતો તો મચ્છર કરડે નહીં. અડધી રાત્રે તમારો દરવાજો ઠપકારું, તમને ફોન કરું અને કહું કે મને અગરબત્તી આપી જાઓ, નાઇટ ડ્રેસ આપી જાઓ. આ કેવું લાગે? ના ના એવું નથી. આ તો આદિત્ય કુમાર તમે અમારા મહેમાન છો અને એ પણ જમાઈ. તમે સોફા પર સૂતા હતા તો મને થોડું એવું લાગ્યું કે તમને ખરાબ લાગતું હશે ને કે સોફા પર થોડી સુવાય એમ.
ગોપીનો રૂમ એકદમ ગંદો છે. ગોપીનો રૂમ હા ગંદો? હા હા, જુઓ ને, કઈ સાફ સફાઈ નહીં કરતી હોય, ખબર નહીં કેવો છે, એટલે જ તે આ બધા મચ્છરો કરડતા હતા મને. અરે કેવી વાત કરો છો આદિત્ય કુમાર, ગોપી અમારા ઘરમાં સૌથી ચોખ્ખી છે. એને તો ચોખ્ખાઈ બહુ જ પસંદ છે. જરાક પણ કચરો દેખાય ને એટલે બૂમા બૂમ કરી મૂકે. સુષ્માને પણ કહે કે ભાભી આ કચરો કેમ અહીંયા પડ્યો છે. તો એનો રૂમ ગંદો કેવી રીતે હોઈ શકે? અરે જ્યારે હું રૂમમાં ગયો ત્યારે તો એ હાલત જોવા જેવી હતી. આખા બેડ ઉપર કપડાં, પર્સ, મેકઅપનો સામાન, ખબર નહીં શું શું હતું, બધું જ ફેલાયેલું હતું. અને એ ગોપીએ થોડુંક સાઈડ કરીને મૂકી દીધું કે કાલ સવારે લઈ લઈશ, ને હું તો થોડી અમથી જગ્યામાં સૂતો હતો. મને લાગે છે કે કદાચ એ ભૂલી ગયા છે. તમે આવવાના હતા ને એટલે એ બધી તૈયારીઓમાં તમારા માટે તૈયારી કરતી હતી ને તો ભૂલી ગયા હશે કદાચ. બાકી તો કંઈ પ્રોબ્લેમ નથી ને? મજા આવી ને તમને અહીં? હા, બાકી તો બધી મજા જ છે. કંઈ નહીં, તમારે લેટ થતું હશે ને ઓફિસ માટે, જાઓ. હા હા, સુષ્મા કુમાર માટે ચા બનાવજો. તમે બ્રશ કરો, ત્યાં ચા બની જશે. હા ચાલો. એલી સુષ્મા, હા મમ્મી. શું કરે છે? કઈ નહીં, આ બધી સાફ સફાઈ કરતી હતી. સુષ્મા, તારી સાથે એક વાત કરવી છે. હા બોલો ને મમ્મી. પેલા જમાઈ બહાર ગયા છે ને એટલે મને લાગે છે કે એનો સ્વભાવ થોડો આળવિતરો નથી લાગતો? હા મમ્મી, મને પણ એવું જ લાગે છે. કેવી કેવી હરકતો કરે છે. એલા મોઢું ઉઠાવીને મને કહી દીધું કે ગોપીને ચા બનાવતા નથી આવડતી. એલા તમે 10 ઘરે જાઓ ને, 10 ઘરે તમને જુદો સ્વાદ મળે. કોના ઘરે કેવી પીવાતી હોય, કેવી પીવાતી હોય. અરે આવા તે કઈ સવાલ કરાતા હોય? સાચી વાત છે મમ્મી તમારી. મને પણ છે ને એ કંઈક અજીબ જ લાગ્યા. એમનું બિહેવિયર, એમની વાતો કરવાની સ્ટાઇલ. પછી ખબર નહીં, મેં આ વાત રોનકને પણ કરી હતી તો રોનક મારી પર ભડકી ગઈ. મને કહે છે કે પહેલી વારમાં તો કોઈને જજ કરાતું હોય, તારું તો જબરું જજમેન્ટ છે, તું તો ફર્સ્ટ ટાઈમ જ બધાને જજ કરી લે છે. જજ કરી લે છે એટલે આપણને સ્ત્રીઓને તો એવી શક્તિ આપી છે કે કોઈ પણ વ્યક્તિને ઉપરથી નીચે સુધી તમે ખાલી નજર કરીને 5 મિનિટ એની સાથે વાત કરો ને તોય તમે ઓળખી જાઓ કે માણસ કેવો છે એમ. આ તો કેવું બોલતો હતો. અરે મને તો એમ લાગ્યું કે ક્યાં મેં આને અહીંયા નાખ્યો ઘરમાં, ન બોલાવ્યો હોત તો સારું થાત. સાચી વાત છે મમ્મી તમારી. એક તો એમનો આવો નેચર, અને જે બી હોય ને એ ફટ દઈને મોઢે કહી દે. હમણાં ગઈકાલે મેં દાળ બનાવી હતી ને તો એમાં સહેજ મીઠું ઓછું પડ્યું તો મને કહે છે ભાભી આ દાળ તો જો કે એમાં કોઈ ટેસ્ટ જ નથી. મેં કીધું મેં તો ચાખીને બનાવી તોય ટેસ્ટ નથી. તો કે મીઠું કેટલું ઓછું છે. હવે બોલો, મીઠું ઓછું હતું એમાં મને એમ કહી દીધું કે ટેસ્ટ જ નથી. અને હું કહું આ બધી પંચાયત છે ને ખાલી બૈરાઓને હોય, પુરુષોને ન હોય. હા એને મીઠું ઓછું લાગે, જમતી વખતે કહે કે ભાભી જરાક મીઠું આપજો ને તો બરાબર છે. પણ આ તો આવું બધું કહે. પછી રસોઈની વાત થઈ, મને કે ચા આવી બનાવે તો રસોઈ કેવી બનાવતી હશે. મેં કીધું મારી ગોપીને તો બધું જ આવડે છે, ચા બનાવતાય સરસ આવે છે. અમારા ઘરમાં ગોપી ચા બનાવે ને બધાને ભાવે છે. તો એ તો પછી મેં એને એમ કીધું કે હા કોકના ઘરે આવવું હોય આવું હોય આવું. મને કે તમે જે કહો ને બધું મને બાઉન્સ જાય. કેમ? એ માણા નથી, એટલું કાને શબ્દ પડે એ મગજ ઉધી જાય. આ હું એક્ઝામ આપવાનો ને હું પાસ થવાનો, મને નથી લાગતું. મમ્મી સાચું કહું ને તો અમુક વ્યક્તિનો છે ને સ્વભાવ જ આવો હોય કે આપણને સમજાય જ નહીં કે એ કહે શું અને કરે શું. આમાં આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. પણ મમ્મી હવે થોડા દિવસ જ તો છે ને, પછી જતા જ રહેવાના છે ને. અરે સુષ્મા, તું છે ને અક્કલની ઓછી છે. આ તો 7 દીમાં આપણને ખબર પડી. આપણી ગોપીએ તો ત્યાં જિંદગી કાઢવાની છે. આ માણા હારે ઈ કેમ કાઢશે? મને તો હવે ટેન્શન થાય. સારું થયું રોનકે આટલા 10 દાડા એને અહીંયા રહેવાનું કીધું તો મને તો ટેન્શન માંડ્યું છે થવા. મારી ગોપી ત્યાં સુખી રહે કે નહીં રહે. સાચી વાત છે મમ્મી તમારી. પણ જો ગોપીબેનને કોઈ વાંધો ના હોય એમના આ સ્વભાવથી તો પછી આપણે ટેન્શન લેવાની જરૂર નથી. જો એમને ખબર હોય કે ના ભાઈ મને આમની જોડે ફાવશે અને હું કમ્ફર્ટેબલ છું, પછી આપણે શું કામ આટલું બધું ટેન્શન લેવાનું. એ વાત સાચી તારી, પણ ગોપીને પૂછે કોણ? એ તારે જ પૂછવું પડશે. મારે? હા, હું ગોપીને થોડી પૂછું
કે ગોપી તને એ કેવો લાગે? અરે માં ઉઠીને તો એવું પૂછતી હોય કે આ જમાઈ કેવો છે, તને ગમે જ કે નહીં, તમે હરોફરો છો તો તને બોલે ચાલે કેવો લાગે, એ બધું હું પૂછું તો ઓલી શરમાઈ ન જાય? તમારે તો કેવું હોય, બેનપણા જેવું હોય, વાતમાં પૂછી લેવાય. હા તો મમ્મી વાંધો નહીં, તમે હવે ટેન્શન છોડી દો. હું છે ને ગોપીબેનને જાણીને જ રહીશ કે ભાઈ એમને એમની સાથે માફક આવે છે કે નથી આવતું, પછી હું તમને કહીશ. હા, સાચું કહું ને, મને ગોપીની હવે ચિંતા મંડી છે થવા હો, પણ વાંધો નહીં, તું તારી રીતે બધુંય જાણી લેજે અને ગોપીને નાનામાં નાની વાત પૂછી લેજે કે એનો સ્વભાવ એને માફક આવશે કે નહીં. બીજું કાંઈ નહીં, સાસરે જઈને રોજના ઝઘડા થાય તો એ ઉકેલવા કોણ જાય પાછું? હાલું જાઓ, એ આવશે તો એને એમ થશે કે આ બેઉ જણા કંઈક ઘૂસપૂસ કરે છે. હા હા મમ્મી તમે જાઓ, હું પૂછી લઈશ. અરે હા, હવે સાંભળ, હું શું કહું છું, આ બધો પ્લાન મેં કર્યો છે એ પ્રમાણે ચાલે છે. જો મમ્મી મારી વાત માને એમ જ નહોતા અને પપ્પા પણ, અરે જબરદસ્તી મારી સગાઈ કરાવી નાખી તો હું શું કરું? અરે એટલા દિવસ ત્યાં ઘરમાં છું પણ આપણા ફાયદા માટે જ છું ને. અરે અહીંયા રોકાઈશ અને હજી એના લોકોના ફોલ્ટ ગોતીશ. તું સમજતી કેમ નથી? મને અરે તારાથી પ્રેમ છે, બીજા કોઈથી નહીં. જોરથી બોલાવ નહીં મને. મારી વાત સાંભળ, મમ્મીને મેં બધા જ રિપોર્ટ આપી દીધા છે કે આ લોકો નથી બરાબર અને ગોપી પણ જરાય બરાબર નથી. જો હું હવે તારી વાત ઘરે કરી દઈશ અને આપણે બંને જલ્દી મેરેજ પણ કરી લઈશું. આઈ લવ યુ, પણ મારે આ બધું કરવું પડે એમ હતું એટલા માટે તો કર્યું છે. સાંભળ્યું તે? હા તો બસ. અરે એના મમ્મીના પણ ફોલ્ટ ગોત્યા છે, એના ભાઈના પણ ગોત્યા છે અને બાકી હતું તો ગોપીના પણ. કોઈને બાકી નથી મૂક્યા. મોટું લિસ્ટ બનાવીને ઘરે મોકલી દીધું છે. ફાઇનલી હવે એ લોકોને મારો કોઈ ફોલ્ટ દેખાઈ જાય તો વધારે સારું, તો એ લોકો પણ સામેથી ના પાડી દેશે. સમજી તું? હા ચાલ હવે હું ફોન મૂકું છું. હા બાય. હા લવ યુ. ગોપી, તું ક્યાં હતી? તને જ ગોતતો હતો. હું તો તમારી આસપાસ જ હતી, પણ તમે ક્યાં ખોવાઈ ગયા હતા ને? અરે ના, હું તો ઉપર તને ગોતવા માટે જ ગયો હતો. મેં કીધું ટેરેસ પર હોય તો, પણ ત્યાં પણ તું નહોતી એટલે હું બસ અહીંયા નીચે જોતો હતો. મને શોધવા માટે છેક ઉપર ગયા? મેં તમને કહ્યું ને કે તમારે મને ક્યાંય શોધવા જવાની જરૂર જ નથી. આમ તો શોધશો તો હું તમારા દિલમાં જ મળી જઈશ, અને જો નહીં શોધો તો પછી હવે ક્યાંય નહીં મળું. કેવી વાતો કરે છે ગોપી તું? હા, મને કંઈ સમજાતું નથી તું શું કહેવા માંગે છે. અને અને કે તમારા માટે બહુ મોટી ભેટ લાવી છું. ભેટ? શું? જો પ્લીઝ મસ્તી નહીં કરતી આજે તું કઈ. ના ના, હવે તો આજે શું, જિંદગીમાં ક્યારેય કોઈ સાથે મસ્તી નહીં કરું. ક્યારે કોઈ મસ્તી? જેની જિંદગી જ મસ્તી બનીને રહી ગઈ હોય એ પછી શું કોઈ સાથે મસ્તી કરી શકે? કહે છે ગોપી તું મસ્તી, અને તું આટલી સિરિયસલી વાત કેમ કરે છે? મેં તને કોઈ દિવસ આમ... હા, તમે મને શીખવ્યું છે ને કે મારે બહુ મસ્તી નહીં કરવાની. હા, પણ હું જ ગાંડી હતી ને કે આ રીતે તમારું નામ લખીને ફરતી હતી. હા, સાચી વાત હતી તમારી કે આટલી બધી મસ્તી ના કરવી જોઈએ. આ તમે મને કેવી ફ્રી માઇન્ડ છોકરી કહેતા હતા. હું ફ્રી માઇન્ડ છોકરી જ હતી જે ક્યારેય આ ટાઈપના ડ્રેસ ના પહેરતી. આ બધું મને ગમતું જ નહીં. જીન્સ પહેરવું, શોર્ટ્સ પહેરવું, આવા બધા શોખ હતા મારા. કેમ કે હું કોલેજમાં ક્યારે આવું બધું પહેરીને ફરી જ નથી. પણ જે મારા થવાવાળા પતિ હતા ને, એમના ઘરના બધા નિયમો હતા કે જેમાં મારે આ ટાઈપનું પહેરીને રહેવાનું હતું. એટલે મેં અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી. અરે હું તો કાલથી સાડી પહેરીને ઘરમાં ફરવાની હતી, કેમ કે મારે તમારા ઘરે જો આવવાનું હતું. આવવાનું હતું એટલે એટલે જ કે હવે તો ખબર નહીં ને કે ક્યારે હું તમારા ઘરે આવીશ, એનું કંઈ નક્કી જ નથી. કેમ કે આપણા લગ્નનો કોઈ સમય નક્કી નથી થયો ને. ના થયો નથી, પણ ખબર નહીં થઈ જશે ને. એ તો વડીલો વાત કરશે ને તારીખ નક્કી કરશે એ પછી ખબર પડે ને. એક વાત પૂછું? પૂછ ને. તમે મારાથી કંઈ છુપાવો છો?
તારાથી હા કેવો પ્રશ્ન છે? હું તારાથી શું કામ કઈ છુપાવું? ના ના, હું કઈ નથી છુપાવતો ગોપી. સાચે? હા ગોપી, સાચે. તમે મને ટચ કર્યું? તમારા મત મુજબ તો આપણે ટચ ના કરાય ને, ખાલી સગાઈ જ થઈ છે. આ જ કારણ હતું ને કે કંઈ બીજું કારણ હતું? હા, પણ મને લાગ્યું કે તું કઈ નર્વસ છો એટલા માટે. ના ના, તોય આપણે ટચ ના કરાય, કેમ કે હજુ તો આપણી સગાઈ થઈ છે. હા, પણ સગાઈ થયા પછી એ વાતો છુપાવાય. કઈ વાત? તું શેની વાત કરે છે ગોપી? જો એ જ કે મમ્મીનો ફોન આવ્યો અને તમે મને જાણ પણ ના કરી. તમારે મને જાણ કરવી જોઈએ ને, તો હું પણ વાત કરી લે તેમની સાથે. મમ્મી સાથે જ વાત કરતા હતા ને તમે? હા, મમ્મીનો જ ફોન હતો, પણ મમ્મી સાથે વાત કરી અને મૂકીને હું મારા કામ માટે બહાર જતો હતો. તારે વાત કરવી હતી, એક કામ કરજે ને, તારા ફોનમાંથી જ વાત કરી લેજે. હું પણ મારી થોડી વાત બાકી છે એ કરીને પછી તું કરજે. ઓકે? સારું, ચાલ ભાઈ. જમવાનું શું બનાવવાનું છે આજે? અરે હવે આપણા બધાની તો ચોઈસ તને ખબર જ છે ને. જમાઈને જ પૂછી લે ને કે એમને શું ભાવે છે. એને જે ભાવશે અને જે બનશે બધા એને ભાવશે. મમ્મી, તમારી વાત તો સાચી છે, એમને ભાવતું જ બનાવું છું, પણ તો પણ એ કંઈ ને કંઈ અંદરથી કંઈ ને કંઈ ભૂલ કાઢતા જ હોય છે. એટલે મેં કીધું લાવ તમને જ પૂછી લઉં કે શું બનાવું. સાંભળ, ઘણા વ્યક્તિઓની એવી ટેવ હોય કે પાણીમાંથી પૂરા કાઢે, એટલે તું એવું ટેન્શન નહીં કર. એને પૂછી લે, બનાવી લે, બોલે એ સાંભળી લેવાનું. કેટલા દિવસ છે આપણા ઘરે? હા મમ્મી, વાત તો તમારી સાચી છે, તો વાંધો નહીં, હું એમને પૂછીને જ બનાવી દઈશ. એમને જે ભાવતું હશે ને એ હું બનાવી દઈશ. અને એવી જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું વાતો ચાલે છે સાસુ વહુની? બસ કાંઈ નહીં, રસોઈ જમાઈને શું ભાવે છે, શું બનાવીએ. મેં કીધું કે આપણા બધાની ચોઈસ તો તને ખબર જ છે, તો જમાઈને જે ભાવતો એ બનાવ ને. ક્યારેક તો મને પણ પૂછી શકાય કે તમને શું ભાવશે. તમારી ચોઈસ કોઈને નથી ભાવતી ઘરમાં. ઓકે? જોયું ને મમ્મી, આવું જ કરે છે. મને પૂછે પછી કહે કે ના ના એ તો કોઈને નથી ભાવતું, મારી ચોઈસનું તો ક્યારેય નહીં બને. કેમ ભાઈ? મમ્મી એમ એનું જેવું આપે છે, તો કેવી રીતે હું એમને કહું કે સારું? તાય એને જે ભાવે ને એ બનાવવાનું, એ બધા એને ભાવશે. હવે ગોપી આવી ગઈ તો પૂછી લો જમાઈ માટે શું બનાવશું. બેટા ગોપી, તને તો ખબર હશે ને કે આદિકુમારને શું ભાવે છે આટલા દિવસથી, તો એની સાથે વાતો ચીતો કરે તો તને તો ખબર જ હશે. તો શેની વાત કરો છો? માણસની ચોઈસ ઓળખવી એટલી પણ સહેલી નથી ને. એમની સાથે ગમે એટલું રહીએ ખબર જ ના પડે કે એમને જોઈ છે શું. એમને જ પૂછી લો, એમને જે ભાવે જમાડીને પછી વિદાય આપીએ. શું? હા મમ્મી. વિદાય? આદિકુમાર, તમે આજે જવાના છો? કહેતા પણ નથી. ના, હજી તો હું 2 દિવસ પછી જવાનો છું. ના મમ્મી, એ આજે જ જવાના છે. મને ખબર હોય ને, એમને થોડી ખબર હોય કે એમને ક્યારે જવાનું છે, ક્યારે શું કરવાનું છે. એમને એમની જિંદગીની ખબર હોત તો સારું હોત ને. હા મમ્મી, એ આજે જ જવાના છે, અને તમે મને શીખવ્યું છે ને કે કોઈ પણ મહેમાન આવે એમને જમાડ્યા વગર નહીં મોકલવાના. એટલે આપણે જમાડીને ખુશ કરીને એમને મોકલશું. ગોપી, તું શું બોલે છે? અમને તો કાંઈ ખબર પડતી નથી. એમને હમણાં 2 દિવસ સુધી તો જવાનું નથી, અને જવાનું હોત તો એણે રોનકને પણ કીધું હોત. નથી એને કીધું, નથી મને કીધું, તો તને કેવી રીતે ખબર આદત છે પડે? વાત છુપાવવાની એમની. મને લાગે છે કે આદત જન્મજાતની છે, આજકાલની નથી. એક મિનિટ ગોપી પ્લીઝ, મને લાગે છે કે તું કંઈ કહેવા માંગે છે પણ કહી નથી શકતી. જે હોય તે ચોખ્ખું ચોખ્ખું બોલ તો કંઈ સમજ પડે. ભાઈ, હવે ચોખ્ખું કહેવાની મારે કોઈ જરૂર જ નથી. હું કહું છું ને તમને કે તમને મારી વાત કઈ રીતે સમજાશે. એટલે આ લ્યો, તમારી આપેલી મારી જિંદગીની સૌથી ખરાબ ભેટ આ હું તમને પાછી આપું છું, અને આ સગાઈ હું અત્યારે જ તોડું છું. ગોપી આ શું બોલે છે? અને અમે આપેલી અમારી રિંગ પાછી આપો. અરે પણ આ મમ્મી, આ લોકો શું કરી રહ્યા છે?
ગોપી, શું છે આ બધું? અને આદિકુમાર, શું છે આ બધું કયો? હું શું કહું? ગોપીએ જે કહ્યું એ પ્રમાણે મેં તો એની વાત માની. મને તો કઈ જ ખબર નથી. અરે પણ આ શું કરો છો? આણે વીંટી આપી, તમે લીધી, તમે આપી, એણે લીધી. શું છે આ બધી આપલેની વાતો? વાહ, મેં કહી દીધું અને તમે મને વીંટી પાછી આપી દીધી. તમે તો હું કહું એટલું જ કરો છો, હે ને? આ તમારા મોઢા પરની જે ખુશી છે ને, એ મને જ દેખાય છે, આ લોકોને નહીં દેખાય. કેમ કે એ તો તમને બહુ સીધા અને સારા માણસ સમજે છે ને, જે રીતે હું સમજતી હતી. તો હું તો સીધો અને સાદો માણસ જ છું ને, સારો પણ. ગોપી આદિકુમાર, તો એને વીંટી આપી તો તમે પૂછ્યું કેમ નહીં કે શું કામ તું મને વીંટી પાછી આપે છે અને તારી માગે છે? શું છે? તમે કંઈક તો જાણો છો અથવા છુપાવો છો? 1 મિનિટ મમ્મી, ગોપીને એની વાત કહેવા દો. મને લાગે છે કે ગોપી કંઈ કહે છે તો એની પાછળ જરૂર કંઈ કારણ તો હશે જ. મારી બેન વગર કારણે કંઈ ન કરે. બોલ બેટ. આદિત્ય, એક વાત કહું, હમ. પ્રેમ તો જ કરાય કે જો એ છોકરીને ઘરે લઈ જવાની તાકાત હોય, અને એ પણ પરિવારની સામે. દગો દઈને તો આખી દુનિયા આપે છે સાથ. હાથમાં હાથ રાખીને બગીચામાં સાથે ફરવાથી પ્રેમ નથી થઈ જતો. પ્રેમ કરવાની તાકાત હતી તો એ છોકરીને ઘરે લાવવાની તાકાત નહોતી. કે આ તમારા બંનેના પ્રેમના રસ્તામાં તમે મારા નામનો કાંટો વચ્ચે ખુશેડ્યો, અને હવે તમે વાંક કાઢો છો એ ફૂલનો કે એ ફૂલમાં જ કાંટા છે. તમારા રસ્તામાં તો ફૂલ જ ફૂલ હતા, આ કાંટા તમે જાતે જ પાથર્યા છે. તમે શું બોલો છો આપ? અને શેની વાત કરો છો ગોપી? જો આ બધા મતલબમાં મને તો કઈ ખબર નથી પડતી કે તું શું કહે છે. નથી ખબર પડતી? હું તો તને જ પસંદ કરતો હતો, અને તે જ આવું ડિસિઝન લીધું તો હું શું કરું? મેં ડિસિઝન લીધું? આ ડિસિઝન તમે મને લેવડાવ્યું છે. તમારા પરિવારની સામે તમે મને ખોટી સાબિત કરીને એ છોકરીને ઘરમાં લાવવા માંગતા હતા જેને તમે પ્રેમ કરો છો. હા? હા મમ્મી, હા ભાઈ, આ વાત મેં મારા કાનથી સાંભળી છે. એ કોઈ છોકરી સાથે ફોનમાં વાત કરતા હતા અને એને કહેતા હતા કે હું આ ઘરમાં આ લોકોના વાંક કાઢવા માટે જ આવ્યો છું, આ લોકોમાં એવી ભૂલો શોધવા માટે જ આવ્યો છું કે જેથી હું મારા પરિવારને આ લોકોની ભૂલો બતાવીને આ સગાઈ તોડી શકું અને તારી સાથે લગ્ન કરી શકું. કોઈ છોકરી સાથે તમે આવી વાત કરતા હતા, પણ એક વાર પણ તમે વિચાર્યું કે તમે મારી ખોટ કાઢીને, મારી ભૂલો કાઢીને, મારા પરિવારને બદનામ કરીને એ છોકરી સાથે લગ્ન કરશો તો સમાજમાં અમારું નામ કેટલું ખરાબ થશે? તમારે સગાઈ કરવાની જરૂર જ શું હતી જો તમે કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હતા તો? અહીંયા તમને કોઈએ જબરદસ્તી તો નહોતી કરી કે પછી એવું નહોતું ને કે દુનિયામાં તમે એક જ હતા કે જે મારી સાથે લગ્ન કરી શકો? મને પણ આરામથી કોઈ બીજો છોકરો મળી જાત. હા, તમે કોઈ બીજીને પ્રેમ કરો છો એના લીધે તમે મારી સાથે સગાઈ તોડશો, અને આ સગાઈ તૂટ્યા પછી સમાજમાં શું લોકો વાતો કરશે કે છોકરીમાં જ કંઈક ખોટ હશે, છોકરીએ જ કોઈ ભૂલ કરી હશે. કોઈ સમાજ એવું નહીં કે આ વ્યક્તિ કોઈ બીજીને પ્રેમ કરતો હતો અને જબરદસ્તી એના પરિવારે અહીંયા સગાઈ કરાવી હતી. હું કરતા પહેલા તમને જરાય શરમ ન આવી? અને તમે મને શું કહેતા હતા કે અમારા પરિવારમાં તમને કોઈને સાચવતા નથી આવડતું, મને ચા બનાવતા નથી આવડતું. હું બહુ ફ્રી માઇન્ડેડ છું. હા, હું છું ફ્રી માઇન્ડેડ. હું કોઈને પ્રેમ કરતી હોય ને તો મારા ભાઈને, ભાભીને, મમ્મીને ખુલીને કહી દઉં કે હું એ છોકરાને પ્રેમ કરું છું. તમારા જેવી નથી કે પ્રેમ કરતા જ આવડે પણ એ છોકરીને ઘરે લાવવામાં કોઈ બીજા પર ષડયંત્ર કરવાનું. આવો છે તમારો પ્રેમ? અને તમારું તો છોડો, એ છોકરી પણ બેવકૂફ કહેવાય, મૂર્ખ કહેવાય કે એને તમારા જેવા વ્યક્તિને પ્રેમ કર્યો છે કે જે પરિવારના દબાણમાં આવીને સગાઈ તો કરી લે પણ પછી એ સગાઈ કરેલી છોકરીમાંથી ખોટ કાઢે, સગાઈ તોડે અને પછી એને ઘરમાં લાવે. આવા બધા પ્લાન કરવાની શું જરૂર હતી આદિત્ય? હા Sorry. આદિત્ય કુમાર, એકવાર કહી દીધું હોત ને આ સગાઈ તમારે નથી રાખવી તો આ મારી નણંદ તમારા આટલા સપના ના જોવત. અરે કેટલા સપના સજાયા હતા એને તમારી સાથે જીવન વિતાવવાના, અને તમે શું કર્યું? એની સાથે દગો કર્યો. આ બહુ ખોટું કર્યું છે તમે. આદિત્ય કુમાર, સોરી કહેવાથી મારી છોકરીની ગયેલી આબરૂ પાછી નહીં આવે. અને આ જ પ્રસંગ તમારી બેન સાથે બન્યો હોત તો? હું સમજી શકું છું મેં બહુ મોટી ભૂલ કરી. તમને બધાને
મારે પહેલા જ કહી દેવાની જરૂર ચાલ્યા જાઓ અહીંથી અત્યારે જ. એક મિનિટ. તમારા પરિવારમાં તમે સાચે સાચું કહેશો, અને જો તમે નહીં કહો તો અમે ઘરના દરેક લોકો તમારા ઘરે આવીને તમારા મમ્મી પપ્પાને સાચી વાત કરશું કે આ સગાઈ અમારા કારણે નથી તૂટી, તમારા જ દીકરાના કારણે તૂટી છે. અને જે પણ કોઈ એ છોકરી હોય એને ઘરે લાવવાની તાકાત હોય ને તો જ હજુ એને પ્રેમમાં પાડજો. મારી સાથે જે કર્યું ને એ કોઈ બીજી સાથે ના કરતા. સપનાઓ જોવા બહુ સહેલા હોય છે, પણ એ સપનાઓ જ્યારે તૂટે ને ત્યારે એનું દુઃખ ભોગવવું એટલું જ અઘરું હોય છે, જે તમને નહીં સમજાય. કેમ કે ટચ તો હંમેશા હું જ કરતી હતી ને, હાથ તો તમારો હું જ પકડતી હતી. મારે તો ત્યારે જ સમજી જવાની જરૂર હતી કે હું જ કેમ હાથ પકડવા જાઉં છું. એને ક્યારેય કેમ મારો હાથ પકડવાનું મન નથી થતું, કેમ કે તમારે તો મને સાથ જ નહોતો દેવો, તો પછી હાથ કેવી રીતે પકડો? હવે શરમ જેવું કંઈ વધ્યું હોય ને તો જઈ શકો છો તમે. તું ચિંતા ન કરતી બેન, જે થયું એ સારું જ થયું છે. મમ્મી, જ્યારે આદિત્ય આવતો હતો ત્યારે મેં કહ્યું હતું ને કે અહીંયા આવશે તો આપણને થોડું જાણવા મળશે, તો એ આપણા માટે જ સારું રહેશે. સારું થયું અહીંયા આવ્યો. હા, તો એને પારખવા મળ્યું. 7 દિવસમાં એને પારખી લીધો. નહીં તો પછી આખી જિંદગી આપણી દીકરીએ સહન કરવું પડે. ચિંતા ન કરતી બેન, તારા માટે આના કરતાં પણ બહુ જ સારો છોકરો શોધી આવશે. તારા નસીબમાં કંઈ સારું લખાયેલું હશે એટલે જ આ થયું છે. બી પોઝિટિવ. હા ગોપીબેન, અને જે પણ થયું ને એ સારું જ થયું છે. એમ પણ અમને લોકોને, મને ને મમ્મીને તો નહોતો જ ગમતો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. વેલ ડન.